મહારાજ અમારે એક કામ પડી ગયું હે બોલો હડો સાપ ખાઈ ગયો અમારે હું વાત કરો હા જોવા દો અરે ખાઈ જ જાય કે તમારા ઘેર મસ્ત માથા મેલી લઈએ પછી ક્યાર મસ માતા મેરી લી હે તે હું કામ કરવું પડે તે માથા માટે તે તમે અવળો કામ કીધું યાર કેની વાળા નાવનો પુટ્ટો તમે મોડું થઈ ગયું વા તમારે શીખ ખર્ચામાં પી જવાનો હતો માવો ખર્ચો કેટલો આવે તો ખર્ચો આવે છે કે આ મતલબ કે માતા નહીં વાળી પડે હું બોકડો ને કુકડા હતા જ તે વળ્યા અરે ત્યાં ખાઈ ગયું એટલે તમારા સોરાને હતા ને ખાઈ ગયું ખબર ડોબવાને ખાઈ ગયું બાકરાને ખાઈ ગયું અરે તમારા સોરાને ખાઈ ગયું હતા ને ખાઈ ગયું પણ એમ થોડો કહામત હે અરે યાર ખાઈ જ ગયું કે યાર તમે શું ખબર પડ્યા હવે માતા વાળી નહીં પડે ખબર પડે તમે સાપ પથારી ફેરી નાખી તમારા ઘેરમાં ખબર હે તમે અરે અમારા ડૂબો ઘઉં ખાઈ ગયું એમ કેને ખાઈ ગયું કેનો ડૂબો ઘઉં ખાઈ ગયું એમ જોડાવનું તું મારતે સૂકી વાત કરો કે તમે મારા આ એવા પપ્પા તમે ક્યાં પાકા હો ખાવગડી જઈ ખાવ કર જુસ્સે કે મારો ઓઠો ને પપ્પાની શું છે આ ડુબાની વાત હતી ના મનખા ખાઈ ગયું કે મારો ઓઠો હો મહારાજ સીતારામ સીતારામ હું તકલીફ થઈ ગઈ તમારે બોલો અમારે કામ પડી ગયું એક સુરી નાતરે જતી રહી સૂરી નાત્રે નાઈ ગઈ હા કેમ સૂરી નાઈ ગઈ મારી જ સુરી જતી રહી જવા દી હડો કારણે જવા દો દાણા જશી કસુરા ઓ દોડ આજો હે દોડા જો હા તે કેટલું થાય મહારાજ પાસે થઈ જાય પણ થોડોક ખર્ચો આવે તમારે બે બોકડા જ છે કુકડું જ છે માતા મિલવી પડે આવી જાય ને ગારંટી ફૂલ પાછી હો એ ફૂલ ગારંટી હતો તમે 20-25 હજાર રૂપિયા થાય પણ ગારંટી હાથી કહો આવી જ જાય કે તે અમાર સરપંચ તે કહેતા ને તારે 5,000 ખર્ચો થાય એમ કેમનો 65,000 થાય એ 65,000 થાય પણ એની કંઈ ગારંટી નહીં કહેવાય બીજે દાડે સુધી નહીં એ બીજા ઘેર પાછી નહીં જાય આજકાલ સિસ્ટમ એ જ ચાલી રહી છે એક વખત નાત્રે નહીં જાય ને પાછી લાવો ને પેલી પાછી વેન વેચ જાય એ સિસ્ટમ ચાલી રહી છે પણ હું ગારંટી આલો તમે પાછી વે નહીં જાય હે ને અમુક મનખા ખાવકૂડ જાય વધારે તમારા સરપંચ એવો છે ખાવકૂડ જો અહીં તમે પામ કરીને પૈસા લૂંટીને ખાતો અહીં એ ગારંટી નહીં આલે સૂરી પાછી નહીં કીધે એવું હા સરપંચ સાહેબ ને તમે જ વાત કરી દો ને તારે ફોન લાવો ફોન કર હડો આ પણ સરપંચ સાહેબ તો હાથે સાલ નહીં ફોન કરવાની જરૂર જ નહીં તો પણ તમે મુલાકાત તો કરાવતા હું સોરો હોય તમારે એમ જાણો કે નહીં ક્યાં મુલાકાત ક્યાં કરાવે હા પીસી એસી કાલ જો હું જાડી નાખો જી કેમ જાણો આવડે તમે તો એટલે લપોડ ખાવગડી જો યાર એમ નહીં તો સરપંચ ને નહીં કહેતો તો મોહિતે મનખા બીજો ને કહેતો હતો હું બીજું કહેતો હતો સારું જોડે તે તમે મીટિંગ કરી નાખો તો થાણામાં લઈને ચૂપચાપ તાર જેલ મારી કાલો પડે છે અરે યાર સોરી યાર સરપંચ સાહેબ એમ તો થતું રહે યાર રાજીઓ એ માપો પાથે બસ આવે રાજીઓ ને તમે આપણે નિકાલવો છે